ટાટા એટલે ભરોસો કે માથાનો દુખાવો? વ્યારામાં નવી નક્કોર ગાડીમાં ભંગાર જેવી હાલત. આદિવાસી ગ્રાહકનો રોષ ફાટી નીકળ્યો. કહેવાય છે કે ટાટા એટલે ભરોસો, પણ દક્ષિણ ગુજરાતના એક આદિવાસી યુવાન માટે આ ભરોસો હવે આર્થિક અને માનસિક ત્રાસનું કારણ બની ગયો છે. લાખો રૂપિયા ખર્ચીને લીધેલી નવી અલ્ટ્રોઝ ગાડીએ માલિકને રોડ પર લાવી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પીડિત ગ્રાહક કૌશલ ગામિત દ્વારા વ્યારા ટાટા મોટર્સના શોરૂમ પર પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમના આક્ષેપ મુજબ માત્ર 1 વર્ષ પહેલાં લીધેલી અલ્ટ્રોઝ ગાડીમાં ખામીઓનો પહાડ સર્જાયો છે. ગાડી ઓઇલ ખાવા લાગતા એન્જિન બ્લોકનું મોટું કામ કરાવવું પડ્યું. રિપેરિંગ બાદ ફરી સેન્સરની સમસ્યા સર્જાતા ગાડી અધવચ્ચે બંધ પડી ગઈ અને ટોઈન કરવાની નોબત આવી. હાલ સ્થિતિ એવી છે કે ફરીથી એન્જિનમાં ઓઇલની સમસ્યા શરૂ થઈ છે, જે સીધો મેન્યુફેક્ચરિંગ ખામી તરફ ઇશારો કરે છે. અમે મહેનતની કમાણીથી ગાડી લઈએ છીએ, શોરૂમમાં ધક્કા ખાવા માટે નહીં. જો નવી ગાડીમાં જ વારંવાર એન્જિન ખોલવું પડતું હોય તો ટાટા જેવી મોટી કંપનીએ શરમ અનુભવવી જોઈએ. કૌશલ ગામિત, પીડિત ગ્રાહક. ગ્રાહકે હાથમાં પોસ્ટરો પકડીને સવાલ કર્યો હતો કે આદિવાસી વિસ્તારમાં આવી ગાડીઓ વેચીને લોકોને છેતરવાનું બંધ કરો. આ ઘટનાને પગલે અનેક વેધક પ્રશ્નો ઊભા થયા છે. શું આદિવાસી વિસ્તારના ગ્રાહકોને જાણી જોઈને ગુણવત્તા વગરની ગાડીઓ પધરાવવામાં આવે છે? 1 વર્ષની અંદર જ 3 વાર ગાડી કેમ રિપેર કરવી પડે? ગ્રાહકને થયેલા આર્થિક નુકસાન અને માનસિક ત્રાસની જવાબદારી કોણ લેશે? હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જો ટાટા મોટર્સ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને વળતર આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આદિવાસી સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ શક્યતા સેવાઈ રહી છે. મારું નામ કૌશલ ગામિત છે. મારી નવી ગાડી ગયા આપણે માર્ચ મહિનામાં 2 વર્ષથી લીધી હતી અહીંયાથી ટાટા અલ્ટોઝ ICNG 1054 ગાડી નંબર છે. એમાં 7000 કિલોમીટરે જ્યારે હું અહીંયા બતાવવા આવ્યો હતો ત્યારે 200 ml ઓઇલ ઓછું થયું હતું. ત્યારબાદ 12,000 ઉપર કિલોમીટર ફર્યો હતો. તે બાદ પણ ગાડીમાં 1.5 લીટર ઓઇલ હતું. ત્યારબાદ 25,000 પર પાછો આ રીતના ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો. તે સમયે આ લોકોએ મને બ્લોક નાખી આપ્યો હતો અને ત્યારબાદ બધી સર્વિસ ને એવી ચાલુ રેગ્યુલર મારી સર્વિસ છે, બધું જ છે. ત્યારબાદ બ્લોક નાખી આપ્યો પછી 57,000 કિલોમીટર પર પાછો ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો ને એ લોકોએ કીધું કે 3,000 ગાડી હજુ ચલાવો ને પછી આપણે જોઈ લઈશું. તો 3,000 પર ચલાવ્યો એટલે ઓઇલનો પ્રોબ્લેમ તો તે પછી નહીં આવ્યો, પણ 60,000 પર મેજર સર્વિસ કરાવીને ત્યારબાદ વીકમાં તરત જ સેન્સરનો પ્રોબ્લેમ એ લોકોએ આપ્યો મને. તેના માટે હું અઠવાડિયાથી લગાતાર અહીંયા શોરૂમ પર દોડું છું, 1 દિવસ રાત્રે એમ. પછી એ લોકોએ સેન્સરનો પ્રોબ્લેમ બતાવ્યો એટલે 1લી તારીખે આ ચોથા મહિનાની 1લી તારીખે એ લોકોએ સેન્સર નાખી આપ્યું. ત્યારબાદ 3જી તારીખે મારે કામથી ગાડી લઈને મારે મહારાષ્ટ્ર જવાનું થયું. તો ત્યાં જ પાછું એન્જિનનું ઇન્ડિકેટર આવવા લાગ્યું ને ત્યાં એ લોકોની ટીમ આવી ને એ લોકોએ પછી એમ કીધું કે હવે પાછો વાયરમાં પ્રોબ્લેમ. તો મારે ક્યાં સુધી આ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન કરાવવાનું? આ લોકોને સોલ્યુશન જ નથી આવતું. એટલે મારી હવે છેલ્લી માંગણી એ છે કે મને કાર રિપ્લેસમેન્ટમાં આપો અથવા મારા પૈસા ભરેલા તે પાછા આપો. મારી આ માંગણી છે આ લોકો પાસે. જો તમને આ નહીં કરે તો તમે શું કાર્યવાહી કરશો? હું હવે કન્ઝ્યુમર કેરમાં આપણે ગ્રાહક સુરક્ષામાં જઈશ હવે ને વકીલ મારફતે લીગલ નોટિસનો એ કાર્યવાહી હવે આગળ કરીશ. તમે શોરૂમ પર આવો છો, તમને શું જવાબ મળે છે? આ લોકો આટલું જ કહે છે કે અમે ગાડી બનાવી આપીએ છીએ, ખાલી બનાવી આપીએ છીએ એમ, પણ ગેરંટી આપવા તૈયાર નથી આ લોકો.